મહારાજ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલમાં. તો આજે હું તમારા સાથે એકદમ બાજાર જેવી રજવાડી કેસર પિસ્તા માવા કુલ્ફીની રેસિપી શેર કરવાની છું. તો આ ઉનાળાની ગરમીમાં તમે પણ ઘરે એકદમ સરળતાથી બનાવી શકો છો. સાથે જ વેકેશનમાં બાળકોને પણ તમે ઘરે બનાવીને આપી શકો છો. તો ચાલો રજવાડી કેસર પિસ્તા માવા કુલ્ફી બનાવવાનું શરૂ કરીએ. અને તમને મારી રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. તો સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળા કઢાઈમાં 500 ગ્રામ ફૂલ ફેટ દૂધ ઉમેરીશું. તમે ઘરમાં રહેલ કોઈ પણ ફૂલ ફેટ દૂધ લઈ શકો છો. તો હવે ગેસ ચાલુ કરી દઈશું અને આપણે દૂધને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ઉકાળવાનું છે. તો જો અહીંયા જાડા તળિયાવાળું વાસણ હશે તો તમારું દૂધ છે તે તળિયે બિલકુલ પણ નહીં બળે. તો હવે આપણે દૂધને કન્ટિન્યુઅસ ચમચાની મદદથી ચલાવતા રહીશું અને તેમાંથી આપણે અડધો કપ જેટલું દૂધ છે તે 1/4 ટીસ્પૂન કેસરમાં ઉમેરી દઈશું અને તેને આપણે સાઈડમાં રાખી દઈશું. સાઈડમાંથી જે દૂધની મલાઈ જામી છે તેને પણ આપણે દૂધમાં મિક્સ કરી લેવાની છે. તો લગભગ અહીંયા 10-15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દૂધ પણ સારું એવું ઉકળી ગયું છે. તો હવે આપણે તેમાં અડધો કપ કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. તો આ રીતના તમને નાના પાઉચમાં કોઈ પણ કંપનીનું કન્ડેન્સ મિલ્ક મળી જશે. પણ જો તમારે તે ન ઉમેરવું હોય તો તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. પણ ખાંડ ઉમેર્યા પછી તમારે દૂધને 5 મિનિટ જેવું થોડું વધારે ઉકાળવાનું, જેથી મોરસનું જે પાણી છૂટ્યું હશે તે બળી જશે અને દૂધ પણ તમારું ઘટ થઈ જશે. તો હવે અહીંયા તમે દૂધની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે એકદમ ઘટ થઈ ગઈ છે. તો આ સમયે આપણે કેસરવાળા દૂધને સાઈડમાં રાખ્યું હતું તેને આપણે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે અહીંયા આપણે તેમાં 2 ટેબલસ્પૂન ઝીણા સમારેલી બદામની કતરણ, 2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા પિસ્તાની કતરણ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા જો તમને ઇલાયચી ફ્લેવર પસંદ હોય તો તમે તેમાં ઇલાયચી ફ્લેવર પણ ઉમેરી શકો છો. તો ઉનાળામાં ગરમીના કારણે જો બહાર જવાનું મન ન થતું હોય અને એમાં પણ જો ખાસ કરીને બાળકોને બહાર ન લઈ જવા હોય તો આ રીતે ઘરે જ બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો. બાળકો પણ ખુશ થઈ જશે અને ઘરના બધાને પણ આ રેસિપી બહુ જ ભાવશે. તો હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધના મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા સાઈડમાં રાખી દઈશું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે. તો આ રીતે અહીંયા મેં ગુલ્ફી મોલ્ડ લીધું છે. જો તમારી પાસે આ મોલ્ડ ન હોય તો તમે ગ્લાસ કે પછી પેપર કપનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે બધા જ મોલ્ડમાં મિશ્રણને ઉમેરી દઈશું અને હવે તેને કવર કરવા માટે આપણે સિલ્વર ફોઇલનો ઉપયોગ કરીશું. તેમાં કોઈ આઈસ ક્રિસ્ટલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે આપણે ચપ્પાની મદદથી વચ્ચે હોલ કરીને તેમાં સ્ટીક લગાવી દઈશું. તો અહીંયા આ કુલ્ફીને 7 થી 8 કલાક માટે આપણે ફ્રીઝરમાં સેટ કરવા મૂકીશું. તમારે એને આખી રાત કે પછી તમારે જ્યારે પણ સર્વ કરવી હોય ત્યારે તમે તેને સર્વ કરી શકો છો. તો અહીંયા 7 થી 8 કલાક જેવો સમય થઈ ગયો છે અને હવે આપણે તેમાંથી સિલ્વર ફોઇલ હટાવી દઈશું. આ રીતે આપણે મોલ્ડને બહાર લઈ લઈશું અને પાણી ભરેલા ગ્લાસમાં આપણે તેને ડીપ કરીશું, જેથી તેનું ટેમ્પરેચર છે તે થોડું ડાઉન થઈ જશે અને તમારી કુલ્ફી છે તે મોલ્ડમાંથી સરળતાથી બહાર નીકળી જશે. તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી રજવાડી કેસર પિસ્તા કુલ્ફી બનીને તૈયાર. તો અહીંયા તમારે જેટલી સર્વ કરવાની હોય એટલી જ સર્વ કરવાની અને બાકીની કુલ્ફી તમારે ફ્રીઝરમાં મૂકી દેવાની. તો નાના બાળકો સાથે ખાવાની મજા પડી જાય અને ઉનાળાની ગરમીમાં ઘરના બધાને જો ઠંડુ ખાવાનું મન થાય તો એકવાર ચોક્કસથી રજવાડી કેસર પિસ્તા માવા કુલ્ફી જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. તમને મારી આજની આ રેસિપી થોડીક પણ ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.